બરવાળા તાલુકાના રામપરા ગામે થઈ તકરાર. બાળકોને રમવાની બાબતમાં થયેલ તકરારમાં થઈ બબાલ. એક જ સમાજના બે જૂથ વચ્ચે સર્જાઈ મારામારી. લાકડા અને ધોકા વડે મારામારીનો વાયરલ વિડીયો આવ્યો સામે. બંને જૂથના એક એમ કુલ 2 લોકોને પહોંચી ઇજાઓ. 108 એમ્બ્યુલન્સ મારફતે બરવાળા સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર માટે એકને ધંધુકા જ્યારે એકને બોટાદ હોસ્પિટલ ખસેડાયા. હાલ તો સમગ્ર મામલે બરવાળા પોલીસે તપાસ હાથ ધરી છે. ભૂપતભાઈ મંજીભાઈ કોલોદરા હરેશભાઈ કરાવ હરેશભાઈ મોહનભાઈ સાકરિયા એના હિસાબે એમ કહેશે કે આ ભૂપતભાઈ વધ્યો છે મેન કરતો હાઈટ કરતા છે એને એકને પતાવી દો એટલે વાંયા કોઈ લે નહીં એટલે મારી નાખવાની ગણતરીથી આવ્યા હતા 7 થી 8 જણા હતા. બરોબર 8 જણા હતા. પોલીસ સ્ટેશન ચા મારા ભાઈ મારી નાખ્યો નહીં એકને તો આ હરેશભાઈ મરાઈ નાખ્યો નહીં એકને મરાઈ નાખ્યો મારા ભાઈ પેલા હિંમતભાઈ મંજીભાઈ મારી નાખ્યો છે. હવે એમ કે આ ભૂપતભાઈ વધ્યો છે ભૂપતને મારી નાખ્યો.